તું અહીંયા પાવણી વયો જા અને મનસુખ વાંઢો હું એમનો જોતો રહી જાય વાંઢો એમ. હા એમ. આ તો પાવણી તો ખબર પડે ભાંગી નાખું ટાંટિયા ઓરે છડે દો મર્ડર કરી નાખું બધાયને. હવે ઓલો ખીજાય છે હમણાં. કોણ કીધા એ તોલાડા તો અમે કાઈ પાછળ નહીં માર્યો. તલવારમાં છરી કાઢી કોઈ ને તું ઓય બાપા સાપ મારવા સાપ લઈને આવ્યો તમે. તલવારમાં તલવાર કાઢવાની હોય તલવારમાં છરી કાઢીને બાંધવા આવ્યો તે. વાત તો રહ્યો વાલમભાઈ મારી વાત તો સાંભળો. શું વાત સાંભળે? એ ભૂરાભાઈ આમાં ગદ્દારી થઈ ગઈ લાગે. હજી મનસુખ આવ્યો નહીં હવે આવ્યો લે હું ભાંગુ નાખો એના જાન આવવાની તૈયારી થઈ ગઈ માંગુ નાખું ને હું પણ મારા આખા ગામને નોતરું દેવાનું હતું રખડવાનું તો જો કહી દીધું ને કહી દીધું બસ હવે કપડા પહેરી લે અને હવે આખા ગામને દેખાડી દે હું હું દેખાડી દઈશ એટલે મારું આખું ગામ વાતું કરે છે કે મનસુખ વાંઢાની જાન પણવા જાય 17 થી 18 વખત 20 વાર પણવા ગઈ છે પણ ક્યારે કન્યા ઘર સુધી ના આવી કે ગામ સુધી ના આવી અડધેથી રસ્તામાં પાછી વહી જાય આવી વાતું કરે મારી મનસુખ તોલાય તો વહી જાય તો વાતો કરે જ ને પણ એમની તો મારા ભાગ ને હા તમે જોતા ના કન્યા ક્યાં પણવા આવે આપણે ઘરે આયા કોઈ શાળા ઓટલે સામેથી પણવા આવે મનસુખ વાંઢાને હવે ઈ ગામમાં માણસો બધા જોહે તો એને કેવી અસર થાય એના બધાના મોઢા સિવાય જાય એક શબ્દ ન બોલી શકે થઈ જાય ને બોલતી બંધ થઈ જાય હે હા અને આ છે ને ઓ સીધી તારા ઘરે ડાયરેક્ટ મારે ઘરે જ પણવા આવે છે મારે તો ક્યાંથી જવાય એટલે હું છે ને આખા ગામને નોતરું દે આવ્યો છું હવે એક વાલમભાઈ ને કહેવાનું બાકી રહી ગયું છું કેતા હું ના 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 ઉભો રે હું એને કઈ નહીં જાઉં હમણાં આવશે જ તે આવશે ઈ? આવશે તું આ તારા વાઘા પહેરી લે એ બાબુ દાદા જો આ જાને આવો મીંડ્યા ઓય બાપા તલવાર તો છે તું હું લેવા લાવ્યો કોઈ મગાવી હતી અલા જોઈ હાથમાં જોઈ તરવાર હવે છે. શું છે તો કાને જાનમાં આવ્યો છો. હા તો જ બાંધવાના હોય ને ના ના બાદમાં થોડું આવે ઈ આવી ગયા વાલમભાઈ જો આવ્યો ને રામ રામ બોલતા જા. હા હા શુક્રિયા શુક્રિયા હાસુ હો ભાઈ. હા તારા ભાઈ કહેવાય. હાલે ક્યાં છે જાન આવે જ છે ભાઈ આવે ને બાબુ દાદા આવે છે આવે કેટલે પડી એ હાલે હવે એમ ઢોરે પગી ઝીણા ઝીણા ગીત ગાતા ગાતા હાલે આવે છે આવી આવી આવી. હા જાન આવી. હે ગોરગદા બોલો બોલો. હવે ઓશાળો ઓટલો હામો દેખાવા માંડ્યો કઈ ગીત બીત ગાવતો સામે વાળાને ખબર પડે કે જાન લઈને આવ્યા મને ક્યાં ગીત ગાતા આવડે તમે ગાવ ને. લે હું દીકરીનો બાપ હું ગીત ગાવતો હું ગુંડો ન લાગુ તો આમ છે તમે ક્યાં હારા લાગો છો. તો મારે જ ગાવું પડશે લે હું ગાઈ નાખું હેલ બેલડા રે મારે સિગ્નેચરના બાપા જાનું હામી લઈને જાતા રાજવંદલા હે જાનું હામી લઈને જાતા રાજવંદલા. ભાઈ ભાઈ અરે ભાઈ ભાઈ નો હવાદનો થામા મને ખબર છે કે હું ગુંડો લાગુ છું પણ આ ક્યાં જાવું સાનો મનો હાલ હાલ. હમણાં ખન્ના હોત તો એમ કે મારા એ પ્યારો છે કપડા ઈ તો પાછી જતું આગળ તું એક વાર દિન પહેરી લે હમણાં કે ને વરરાજા પધરાવો સાવધાન. હા તારે તારે આવવાનું ઝીણા ઝીણા પગલે. હા ખમી જાય જોકરી હા હા. એ રામ બાબુ દાદા એ રામ 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 હા, બોલ બસ 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 ન્યા ઉભા રહ્યો. હવે બોલ દાદા હા આ કન્યાને પેલા પધારી દો પછી વરરાજો પછી પધારી. બેઠા બેઠા તમે બેઠા. ઉભા રહો બાપુ મારો વિચાર ફેર્યો. અરે હું તારો વિચાર બદલો જોજે હો બટા સિગ્નેચર કાઈક મને નો તું ભૂંડો લગાડતી ના ના બાપુ તમને ભૂંડાઈ નહીં લગાડું ને લગન તો હું કરીશ જ. તો વાંધો નહીં કરશે કરશે લગન. પણ મને છે ને હા આ ગમે છે. આ ગમે છે અરે બટા તને ગમે ઈ હાસુ પણ આમાં હું વાંધો છે એમ તમે આને ભણવા તો આવ્યા છો આ તોલાળો છે અને મને આ બાઠિયો છે. આ બાટલો આવડું કમ તું સારું ન લાગે પડકાયેલું જતું હોય તો મને બાઠિયા જ ગમે. એનું કારણ હું આમો તો ન થાય. એમ એક પાટો નાખ્યો હોય તો દડો તો થઈ જાય. લે બોલ આના વિચારો તો જો એ સમજાવો આને સમજાવો. એમાં હવે મારું કઈ નો હાલે ઓ વાલમભાઈ દીકરી જે ડિસિઝન લે ને હા. ઈ પાકું લે બોલ એ તું ઘરે દાદા એ ઘેરે ક્યાંથી વયા જતા હશે ભલામણા લે એ એને ગમે એ હાસુ તો મને ગમે એ હું ખોટું ઈ તો ભાઈ દીકરીને ગમ્યું ઈ હાસુ એ હારા સારું મારો બેસ તું અરે એમ નહીં મેં આખા ગામમાં કહી દીધું છે કે મનસુખ વાંઢાને પણવા આવે છે કન્યા ઠેઠ ઘેરે ઓયસાળા ઓટલે અને આખું ગામ જોવા ભેગું થાય છે એમાં મારી આબરૂ ન જાય એને ગમી હાસુ મારું
તારી આબરૂ પહેલી વેલી ગઈ છે આ 18 વાર તો ગઈ અને એક વાર જાય હું ફેર પડી જાય આનું ઘર બંધાય ઈ તો બંધાવા દે એક કરવી અહીંયા એ ભૂરાભાઈ એમ નહીં પણ ઓલાનું તો પૂછો એલા એ તારે ભણવાનું છે એ હા મેં પુરાવાના વાત કરી તું બાબુ દાદા મનસુખ નું કરાયું વાલંબાનું કરાયું એટલે મારો વારો ન આવે હા તૈયાર થઈ ગયું રે મળી જાય જેવું કન્ના ખાલો થાળી લેતા આવું, કંકુની જાંગલાની બોકી લઉં. હાલ ભાઈ જાય ઓય બાપા આ ઓયશાળો ઓટલો તમારા કાકા દાદાનો નથી હો મારો છે અને અહીંયા મારા ઓયશાળા ઓટલે તું અહીંયા પાવણીને વયો જા અને મનસુખ વાંઢો હું એમને જોતો રહી જાય વાંઢો એમ હા એમ આ તો પાવણી જો ખબર પડે ભાંગી નાખું ટાંટિયા ઓડા છેડો મર્ડર કરી નાખું બધાયને હવે ઓલો ખીજાય છે હમણાં કોણ કીધા એ તોલાડા તો અમે કાઈ પાછી નહીં મારવી હો તલવારમાં છરી કાઢી કોઈ તું ઓય બાપા શાક મળવાનું સાપું લઈને આવ્યો તમે તલવારમાં તલવાર કાઢવાની હોય તલવારમાં છરી કાઢીને બાદ આવ્યો તે ઉભો તો રહ્યો વાલમભાઈ મારી વાત તો સાંભળો હું વાત સાંભળે એ ભૂરાભાઈ આમાં ગદ્દારી થઈ ગઈ લાગે હવે જે થઈ ગઈ હોય ઈ, બાકી પાછી નો મારતો મંડે ને લડાઈ કરવા એ આ તો ઢીંગો કદી પાછી નો મારે હો નંબર વાળાનો છે બોલ તોલા ચાલે લગન તો મારે જ કરવાના છે પકડો સાપ વાલમભાઈ પકડો એલા પણ મને હું શું ઉપર હાલે આ બધા નહીં વાગી જાય આ વાગી જાય હા તો પછી લગ્ન કાયદેસર કરો ને ભલા મણાય ઓયશાળા ઓટલે મારી આબરૂ કાઢો છો પણ કન્યાને પૂછ દે કન્યાને ઓલાને શું છે એ કન્યા તારા મારા લગ્ન કરવા કે નહીં ના પાડે છે તોય હવે અત્યારે કોઈનું નો હાલે દીકરીઓનું જ હાલે જા ને પોલીસ ફોન કરો તમ તારે હવે તોલા હવે ઉપર કરાલ હવે મારી લાડી બનશે લાવો ને મારા ઓયશાળા આ વાગી જાય અહીં તો બેજા હા તું છે ને શાંતિ રાખજે કન્યા ક્યાં ને એમ થાય કોઈને લગ્ન કરવા એમ બરોબર ને પૂરા ભાઈ હા બરોબર અને પૂછો એ સિગ્નેચર તારે કોઈને રે લગ્ન કરવા છે આ બાકી આરે બસ હા આને રે હવે તારું કાંઈ નહીં હાલે અને તમ તાર આમ તો રણું તમે હું જાતા નહીં હો તમારે એમ નહીં માનવું કે હું જાન લઈને આવ્યો એકલો છું એમ એવું લાગે ને તમ તાર પોલીસ વાળાને ફોન કરજો અરે વાલમભાઈ પોલીસ વાળાને નો ફોન કરવાના હોય આ રણુ દાદો એક ધોકે મનસુખ ને લાંબો લોહ કરી નાખે ને તો જ બકે એમ હાલે યાર આમ આ તો મેં કીધું બોલવું નથી આપણ એમ નહીં આપણ ઓય તારી બાપરે પાણી તારી નથી મને જ પણ મારે ભણવું છે ને મને પણ તો એમ હો આ ઢીંગણ બે એ તો પણ લે ભાઈ કહી ગયો બેન બે જાવ બેન અરે બેન કીધું હા બે હાલ 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 ઠીક છે જા હાલે આમ એક કરવું પડે હા એ કરું કરવું હું ક્યાં ના એ ચાલુ કરો ચાલુ કરો ચાલ કરો જોયું તું ને એટલે આ ફેરે મને એમ હતું કે મનસુખ વાંઢાની જાન જે કાંઈ ઓયશાળા ઓટલે આવી એટલે આ ફેરે તો મનસુખ વાંઢાની બહુ તકશે પણ સામેથી કન્યા મને પણ આવી તોય ન ટકી એટલે આ ઢીંગો બાઠ્યો ગમી ગયો